ભાટિયા તરફ જવાનો જે માર્ગ જે છે તેના હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ જે હાઈવે છે અને હાઈવે જે ભાટિયા તરફ જતો હાઈવે છે, ભાટિયાથી કલ્યાણપુર તરફ જવાનો હાઈવે ને આખો હાઈવે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરોમાંથી પાણી જે છે તે ધસમસતો પ્રવાહ જે છે પાણીનો આવી રહ્યો છે અને એના કારણે આખો હાઈવેનો રોડ જે છે તે ધોવાઈ ગયો છે। બીજા તરફના હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ ભાટિયાથી જે છે કલ્યાણપુર તરફનો જે હરસિદ્ધ મંદિર તરફનો જવાનો જે આ માર્ગ જે છે ને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। લોકો મુશ્કેલીમાં છે, વાહન ચાલકો મુશ્કેલીમાં છે ને ઘણા વાહન ચાલકો અટવાયા છે। આ પ્રકારે આપ જોઈ શકો છો કે વ્હીકલ જે છે તેઓના બંધ પડી રહ્યા છે ને કેટલું પાણી ધસમસતો પ્રવાહ જે છે હાઈવે પરનો આ ધસમસતો પ્રવાહ કેટલો ખતરનાક છે તેના એ દ્રશ્યો આપ જે આ જોઈ શકો છો। એક ભાઈ જે એક છોકરો જે છે કે તે ચાલીને આવી રહ્યો છે। બીજા જે વાહન ચાલકો જે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અને આખો આ ધસમસતો પ્રવાહ આસપાસના ખેતરોમાં થી પાણી વહી રહ્યા છે ને તેના કારણે આખો હાઈવેનો રોડ જે છે તે ધોવાઈ ગયો છે। આ જે છકડો ચાલક જે છે તે આવી રહ્યો છે ને એનો પણ જો છકડો આપ જોઈ શકો છો કે કેટલું જે છે પ્રેશર કરવું પડે છે ત્યારે એમનો એ ધસમસતા પ્રવાહમાંથી નીકળી શક્યો। પરંતુ આ જે બાઇક ચાલક જે છે જે છે કેવી રીતે નીકળી શકશે તે એક જબરજસ્ત જે સવાલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે। અને આ જે ઢોર ડાખર જે છે તે પણ આ જે પ્રવાહ જે છે વરસાદી પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાંથી આવી રહ્યો છે ને તેમાં ઢોર ડાખર હોય, અનેક જે જનજીવનને અસર પડી છે, અનેક લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જે જોઈ શકો છો કે જે હાઈવે પરથી જે પસાર થતા જે વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંપર્ક ક્યાંક ને ક્યાંક જે છે તે કપાયેલો જોવા મળી રહ્યો છે। ભાટિયા તરફથી કલ્યાણપુર જવાનો જે સંપર્ક જે છે તે કપાઈ ચૂક્યો છે અને આપ આ જોઈ શકો છો કે બ્રિજ નીચે નો આ હાઈવે પરનો જે રોડ જે છે તે સદંતર પાણીમાં ગરકાવ છે અને લોકો મુશ્કેલીનો સામનો જે છે અહીંયા કરી રહ્યા છે। મારું નામ અમીર ગોજિયા, હું ભાટિયાનો રહેવાસી છું। ભાટિયાથી આ કયો રોડ છે કે આખો પાણીમાં ગરકાવ છે અને ક્યાંથી પાણી આવી ગયું છે? આ ભાટિયા બાયપાસથી ભાટિયા ગામ તરફ જાય છે। સવારનો 10 વાગ્યાનો વરસાદ ચાલુ છે, અત્યાર સુધી સતત વરસી જ રહ્યો છે। કેટલો વરસાદ પડ્યો છે આમ અંદાજે 10 ઇંચ, 8-10 ઇંચ। અને આ હાઈવે છે આખો આ ક્યાંથી ક્યાં તરફનો હાઈવે જાય છે? આ હાઈવે છે આ બાજુથી તમે આ મુગમણી બાજુ જાઓ તો ખંભાળિયા તરફ, હાથમણી બાજુ દ્વારકા તરફ। હાલ ભાટિયા બંધ, ભાટિયાથી આગળ ક્યાંય નીકળે એમ છે નહીં। કેનેડી, આમ બતડિયા, ગાગા, નાના મોટા ગામડા બધી જગ્યાએ ફૂલ વરસાદ છે। જે લોકોએ કલ્યાણપુર જવું હોય તો એને કેવી તકલીફ પડે અહીંયાથી જવું હોય તો? કલ્યાણપુર જવું હોય તો ન નીકળી શકાય અત્યારે। આપ જે જોઈ શકો છો કે આ ગામ લોકો જે છે ભાટિયા ગામના દ્રશ્યો છે કે જ્યાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પર અસર થઈ છે। આપ જોઈ શકો છો કે ઘૂંટણસમા પાણી આ હાઈવેનું દ્રશ્ય છે। પોરબંદર તરફનો આ હાઈવે છે અને આ હાઈવે પર આ પ્રકારે પાણી ભરાયા છે અને તેના કારણે ભાટિયાનો સંપર્ક કપાઈ ગયો છે। કલ્યાણપુર જવા તરફનો સંપર્ક જે છે તે કપાઈ ગયો છે। ભાઈ આપણી સાથે છે, કેવી તકલીફ પડી રહી છે? કેટલા પાણી? ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, બધી સોસાયટીમાં ડૂબી ગયા છે, પાકમાં પાણી ભરાઈ ગયા, હાઈવે બધી દુકાનનું ડૂબેલ છે। અત્યારે ગોઠણ પાણી બધા જઈ રહ્યા છે। જો આ રસ્તો ક્યાં કઈ જગ્યાએ હાઈવે જાય છે? આ બ્રિજ છે આપણે હાઈવે ભાટિયાનું બ્રિજની નીચે માધવ હોટલની બાજુમાં બધી હોટલની અંદર ગોઠણ કડકડ સામે પાણી આવી ગયા છે। જીવન જરૂરિયાત વસ્તુ બધી ખોરવાઈ ગઈ છે અને નાના માણસોને બહુ તકલીફ પડે છે। એટલે આમાં કોઈ તંત્ર કંઈ જવાબ આપતી નથી। કયા ગામોમાં પાણી ભરાયા છે? જો ભાટિયા, કલ્યાણપુર, કેનેડી, ભાટોડિયા, બાકોડીમાં પણ આવું જળબંબેકાર છે। આખું બારાડી વિસ્તાર કલ્યાણપુર તાલુકામાં જળબંબેકાર છે। ભાટિયા ગામમાં 42 ગામનો વેપાર બંધ થઈ ગયો છે અત્યારે પાણીને કારણે। હાઈવે જામ છે, જકા ગામ આમ જોઈ લ્યો, બધા કોઈ જઈ નથી શકતું, એટલું પાણી ભરાઈ ગયું છે। વાહન વ્યવહાર પૂરેપૂરો ખોરાઈ ગયો છે તો આજુબાજુના ગામ લોકોને બહુ જ ત્રાહીમાન થઈ ગયા છે। અન્ય ભાઈ પણ છે આપણી સાથે, કેવી તકલીફ? મારી છોકરી સ્કૂલે ગઈ હતી, સાંદીપનીમાં ભણે છે, તો એને હું તેડવા ગયો તો છોકરી પણ નીકળી ના શકી। હું પણ બીજા 4 વ્હીલની અંદર આવીને છોકરીને સામે સગાવાલાને રાખી, એવી મજબૂરી છે।
હા હા અને આ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે લોકો જે છે આ બ્રિજ નીચેનું દ્રશ્ય છે અને આ જે લોકો જે છે કે તેઓએ ભાટિયા ગામ તરફ જવું છે, કલ્યાણપુર તરફ જવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે હાઈવે જે છે તેમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો ધસમસતો પ્રવાહ જે છે તે પાણીનો આવી રહ્યો છે અને તેના કારણે જે છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો અહીંયા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભાટિયા ગામ, દ્વારકા.